ભારતીય રૂપિયો તૂટે, ડોલર મજબૂત થાય તો એનાથી સામાન્ય માણસની જિંદગીમાં શું ફરક પડે, સામાન્ય માણસને શું એનાથી ફાયદો ગેરફાયદો થાય. ભારતીય રૂપિયાનું ફરી એક વખત ધોવાણ થઈ ગયું છે અને અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો 90 સુધી પહોંચી ગયો છે. હમણાં ખબર છે .com ઉપર અમે તાજેતરમાં જ એક વિડીયો કરેલો હતો અને ભારતીય રૂપિયાના ધોવાણ વિશે વાત કરેલીના કારણોને બધી જ વાત કરી હતી. તો આ વિડીયોને દર્શકોએ બહુ જ સારો પ્રતિસાદ આપેલો હતો. તો આજે એ સંદર્ભમાં હું વાત કરીશ કે ભારતીય રૂપિયો તૂટે, ડોલર મજબૂત થાય તો એનાથી સામાન્ય માણસની જિંદગીમાં શું ફરક પડે, સામાન્ય માણસને શું એનાથી ફાયદો ગેરફાયદો થાય. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો વધુ તૂટી ગયો છે અને હુંડિયામણ બજારની અંદર રૂપિયાનો ભાવ 90 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો ઘણા બધા કારણો છે. અમેરિકાના ટ્રેડ ડીલનું છે, રિઝર્વ બેન્કની પોલિસી છે, ઘણા બધા કારણો છે. પણ એના ઉપર હું તમારી સાથે વાત નથી કરવાનો. એ વાત કરું કે ઘણા બધા લોકો એવું માને કે ભાઈ અમેરિકાનો રૂપિયો એટલે અમેરિકાનો ડોલર વધે, ભારતીય રૂપિયો તૂટે, એનાથી મારી જિંદગીમાં શું ફરક પડવાનો. તો તમારે એ વાત સમજી લેવાની જરૂર છે કે રૂપિયો તૂટવાને કારણે તમારી જિંદગી પર ફરક પડે છે. અને એ ફરક કેવી રીતના પડે છે તો આપણું જે ભારત છે એ લગભગ 80% વધારે જે ક્રૂડ ઓઇલ છે એ આયાત કરે છે. એટલે હવે રૂપિયો તૂટે છે તો ડોલર વધારે ચૂકવવો પડે ભારતે અને એ ક્રૂડ ઓઇલ મોંઘું પડે. હવે ક્રૂડ ઓઇલ મોંઘું પડે એટલે ઇનડાયરેક્ટ અસર ક્યાં ક્યાં સુધી પહોંચે એ તમારે સમજવાની જરૂર છે કે ક્રૂડ ઓઇલ મોંઘું થાય એટલે પેટ્રોલના ભાવ વધે, એલપીજીના ભાવ વધે અને આ બધા ભાવ વધે એને કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટ સાથે જેટલી વસ્તુ સંકળાયેલી છે એ બધાના જ ભાવ વધે. પેટ્રોલિયમ પ્રોડક્ટની સાથે ટ્રાન્સપોર્ટેશન માટે પેટ્રોલ ડીઝલ વપરાય એના ભાવ વધે. એ પેટ્રોલિયમ પ્રોડક્ટ યાન કે બીજા બધા વપરાતા હોય એના ભાવ વધે. ઇવન સાબુ, કેમિકલ કે બધું વપરાતું હોય પેટ્રોલિયમની વસ્તુઓ એમાં બી ભાવ વધે. એટલે આને કારણે બધી જ એક ઇફેક્ટ બધી જગ્યા ઉપર આવે. એટલે આ ક્રૂડ ઓઇલનું આયાતનું સૌથી મોટું ફેક્ટર છે કે ભારતે 80% કરતાં વધારે આયાત કરવું પડે છે. બીજું આઇટમ છે ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સની પણ ઘણી બધી એવી આઇટમો છે જે ભારત આયાત કરે છે અને એને કારણે પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી થાય તો એ પણ તમારી જિંદગી પર અસર કરે. અને આ બધી એવું નથી કે મોટા અમીરો કે એની પર અસર પડે, મધ્યમ વર્ગના લોકો પર બી અસર પડે અને નાના લોકોને પર બી અસર પડે. ઇવન ઘણું બધું ખાદ્ય તેલ છે એ પણ ભારત આયાત કરે છે તો એ ખાદ્ય તેલ છે એ પણ મોંઘું થાય. આઈફોન ખરીદો તમે તો આઈફોન બી મોંઘો પડે. આઈફોન આજની તારીખે અમીરોની જાગીર નથી રહ્યું. આઈફોન આજે મિડલ ક્લાસના લોકો પણ ખરીદતા થઈ ગયા છે. ઇવન તમે ફોરેનની ઘણી બધી વસ્તુઓ હોય, ફ્રીજ, કાર, લેપટોપ, સ્માર્ટફોન કંઈ બી ખરીદો તો આ રૂપિયો તૂટવાને કારણે એ બધી વસ્તુઓ મોંઘી થાય અને એ તમારી જિંદગી પર અસર પડે. બીજી અસર મિડલ ક્લાસના લોકો પર બી એ રીતના પડે કે તમે વિદેશ જવાનું વિચારો છો તો વિદેશ જવાનું પણ તમારું મોંઘું થાય. હું તમને એક એક્ઝામ્પલની સાથે સમજાવું કે જે વખતે ડોલરની સામે ભારતીય રૂપિયો 80 ઉપર હતો અને તમે $2000 વિદેશ જવાનો ખર્ચ કરવાનું વિચારો છો તો તમારા 1.60 લાખ રૂપિયાનો ખર્ચો થાય. હવે અત્યારના તમે જો વિદેશ જવાનું વિચારો છો, $2000 જ તમારું પ્લાનિંગ છે, $2000 ખર્ચો કરવાનું, તો આ 90 રૂપિયાની સામે તમારા $2000 એટલે તમારે 1.80 લાખ રૂપિયાનો તમારો ખર્ચો થાય. તો એનો મતલબ એમ થયો કે જ્યારે 80 રૂપિયાનો ભાવ હતો ત્યારે તમારે 1.60 લાખ ચૂકવવા પડતા હતા. અત્યારે 90 પર 1.80 મતલબ 20,000 રૂપિયા તમારે વધારે ચૂકવવાના થાય છે. એવી જ રીતના જે લોકોના સંતાનો વિદેશમાં અભ્યાસ કરે છે એમની વિદ્યાર્થીઓની ફી છે એની પણ એક ઇમ્પેક્ટ આવે.
એ પણ હું તમને એક એક્ઝામ્પલની સાથે સમજાવું. ધારો કે કોઈ એક સ્ટુડન્ટની 50,000 રૂપિયા ફી છે અને 80 રૂપિયાનો ભાવ હતો ડોલરની સામે, ત્યારે એને 40 લાખ રૂપિયાની ફી ભરવાની થતી હતી. પરંતુ અત્યારે 90 રૂપિયાનો ભાવ થઈ ગયો તો એને 50,000ની ફીની સામે એને 50 લાખ રૂપિયા ભરવા પડે. તો તમે વિચાર કરો કે સીધો 10 લાખ રૂપિયાનો ફરક પડી ગયો. એની સામે કેટલાક પોઝિટિવ છે ફાયદાઓ, પણ એ બહુ લિમિટેડ છે. કે જેમ કે વિદેશની અંદર જે ભારતીયો નોકરી કરે છે એને પગારના એના રેમિટન્સની અંદર એને ફાયદો થાય છે. કારણ કે ધારો કે એને મહિને $500 પગાર મળે તો એને મહિને 40,000 રૂપિયા, $80 ભાવ હતો ત્યારે મળતા હતા. અત્યારે $90 રૂપિયા થઈ ગયો તો એને ત્યાં ગાડી મળે છે 45,000 રૂપિયા, એટલે મહિને એને 5,000 વધારે મળવાના છે. તો એ રીતના થોડોક ફાયદો પણ છે. પણ જેવી રીતના તમે એમ વિચારો કે ડોલર વધવાથી કે ભારતીય રૂપિયો તૂટવાથી મારી લાઈફમાં કોઈ ફરક નથી પડતો, તો એ વાત ખોટી છે. એનાથી તમારી લાઈફમાં ફરક પડે છે, પણ એ તમને ખબર નથી પડતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.